અમદાવાદ સાયન્સ સિટી ખાતે ગુજકોસ્ટ દ્વારા એક રાષ્ટ્ર એક મિશન પ્લાસ્ટિક પ્રદૂષણનો અંતની વૈશ્વિક થીમ સાથે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓના વિદ્યાર્થીઓ, શિક્ષકો સહિત 200 જેટલા વિદ્યાર્થીઓએ હાજરી આપી. કાર્યક્રમમાં ગુજકોસ્ટના એડવાઇઝર અને મેમ્બર સેક્રેટરી ડોક્ટર નરોત્તમ સાહુ, ગુજકોસ્ટના પ્રિન્સિપલ સાયન્ટિસ્ટ ઓફિસર ડોક્ટર પૂનમ ભાર્ગવ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં પ્લાસ્ટિકના ટકાઉ વિકલ્પ ને પ્રોત્સાહન આપવા માટે કાપડની થેલી બનાવવાના વર્કશોપમાં ગાંધીનગરના સખી મંડળના નીલાબા બિહોલાએ લોકોને કાપડની થેલી બનાવતા શીખવાડ્યું હતું. सेलिब्रेशन का जो थीम है बीट द प्लास्टिक, तो इसके हिसाब से सारा देश में हमारा वन नेशन वन मिशन एंड प्लास्टिक पॉल्यूशन का ऊपर में कार्यक्रम जोड़ा हुआ है. तो सब जगह में आज ये प्रोग्राम को एक मुहिम को लेकर के हम लोग स्टूडेंट, टीचर, पेरेंट्स, कॉमन जो विजिटर्स होते हैं, सबके साथ में हम लोगों को काम का कार्यक्रम में जोड़ा गया है. एंड इसमें दो मकसद है. एक है सबको एक प्लास्टिक के जो पोल्यूशन के बारे में अवगत करना है, एंड इसको प्लास्टिक को कैसे हम लोग को डे टू डे लाइफ में इनको रिड्यूस कर सकते हैं, इनका फुटप्रिंट को कम करा सकते हैं. इनका कुछ वर्कशॉप किया है, कैलकुलेशन किया है, मैथमेटिक्स किया है, जहाँ पे इनका साइंस, टेक्नोलॉजी, इंजीनियरिंग, मैथमेटिक्स का वो रहेगा, मॉडल रहेगा. આપણે જૂની જીન્સના પેન્ટ હોય એમાંથી બેગ બનાવીએ છીએ, પાણીની બોટલ બને છે, પછી વેસ્ટ કપડું હોય એમાંથી આપણે જુડો બેગ આવે છે એ બી બનાવી શકાય છે. હું જે મહાનગરપાલિકામાં 8 વર્ષથી જોડાયેલી છું. છેલ્લા 5 વર્ષથી તો અમારા જીએમસીનું આ ચાલે જ છે. દર વર્ષે પ્રોગ્રામ આવે છે, એમાં ફ્રીમાં બહેનોને બેગ સીવી આપવાની.